પ્રેઝ ધ લોર્ડ. ક્રિસ્મસ લભ્ય તથા બહેનો, દિવ્ય ધ્યાન દિવ્ય સંદેશમાં તમારું સ્વાગત છે. સપ્ટેમ્બર 12મી તારીખ. આ સંદેશ હમણાં તમારા સૌ માટે, તમારા પરિવારજનો વિશે પ્રાર્થના કરું છું. મરિયમનું અતિ પવિત્ર નામનો તહેવાર ઉજવવામાં આવે છે. આજનો શુભ સંદેશ આપણા બધા માટે બીજા સાથે કેવી રીતે સુખી જીવન જીવવાનું, શાંતિથી સમાધાનમય જીવન જીવવાનું શાસ્ત્રપાઠ આપણને અદ્ભુત માર્ગ બતાવે છે. શાસ્ત્રપાઠ સાંભળીએ. લુકનો ગ્રંથ 6 અધ્યાય 39થી 42મી કલમ સુધી. ઈસુએ તેઓને એક દૃષ્ટાંત પણ આપ્યું. આંધળો આંધળાને દોરી શકે ખરો? બંને ખાડામાં નહીં પડે? શિષ્ય ગુરુ કરતાં ચડિયાતો નથી હોતો, પણ પૂરું શિક્ષણ મળતા દરેક શિષ્ય પોતાના ગુરુ જેવો થાય છે. તારા ભાઈની આંખમાંની રજ તું શા માટે જુએ છે, અને તારી પોતાની આંખમાંનો ભારતીયો કેમ જોતો નથી? તારી આંખમાંનો ભારતીયો ના જોતો હોય તો પછી લાવ ભાઈ, તારી આંખમાંની રજ હું કાઢી આપું, એમ તું તારા ભાઈને શી રીતે કહી શકે? હે દાંભિક, પહેલાં તારી પોતાની આંખમાંથી બારટીઓ કાઢી નાખ, તો પછી તને તારા ભાઈની આંખમાંની રજ કાઢતા બરાબર સૂઝશે. આ પ્રભુની વાણી છે, તે આપણો આધાર છે. ખ્રિસ્મસ લભ્યતા બહેનો, સંત ટેરેઝા ઓફ અવિલા એક મહાન આધ્યાત્મિક લેખક અને સાથે સાથે ડૉક્ટર ઓફ ધ ચર્ચ કહેવાય છે. એ કહે છે, આધ્યાત્મિક જીવન માટે, સફળ જીવન માટે, સુખી જીવન જીવવા માટેનો પહેલો પગલું જાતનું સ્વજ્ઞાન જોઈએ છે, સ્વજાગૃતિ જોઈએ છે. સ્વજાગૃતિ કે સ્વનામ જ્ઞાન એક બળ છે, એક શક્તિ છે, સ્ટ્રેન્થ છે, અને સાથે સાથે એ આપણને નમ્ર બનાવે છે. હા કૃષ્ણવાલા ભૈયતા બહેનો, આજના શુભ સંદેશમાં પ્રભુ ઈસુ એક અતિ મહત્ત્વની બાબત, બીજાની બાબતમાં આપણે કેવી રીતે વર્તીએ છીએ. ઘણી વખત જ્યારે બીજી વ્યક્તિઓ આપણા પ્રત્યે જે કહે એ વિચાર કરી આપણે બહુ દુઃખી થઈએ છીએ. વર્ષો સુધી મને એમણે પહેલાં આ શબ્દ બોલ્યા એમ કરીને દુઃખી જીવન, આ જીવન એ યાદ કરી દુઃખી થઈએ છીએ, વેદના અનુભવ કરીએ છીએ. એટલે શાસ્ત્રપાઠ આજના શુભ સંદેશ દ્વારા આપણને કહે છે, સાથે સાથે સાયકોલોજી કહે છે કે જો મારા વિશે હું સારું, સાચું અને પોઝિટિવ વિચાર રાખું, તો પછી બીજાની બાબતમાં પણ સારું અને પોઝિટિવ દૃષ્ટિ કરીશ. જેવી સૃષ્ટિ તેવી સૃષ્ટિ છે. એટલે જ્યારે મારી બાબતમાં મને લાગે છે હું સારો માણસ છું, મને લાગે બીજા બધા પણ સારા છે. એટલે જ્યારે બીજી વ્યક્તિ આપણને અપમાન કરે, જુઠ્ઠું બોલે, ત્યારે એ બાબતમાં ગમે તે વ્યક્તિ, હું જે બોલું એ મારામાં જે છે એ વ્યક્ત કરું છું. બીજી વ્યક્તિ તમારા વિશે કશું બોલે એ તમારા વિશે બોલતા નથી, એ કયા પ્રકારના માણસ છે એ બતાવે છે. એટલે પ્રભુ ઈસુ આજના શુભ સંદેશમાં આ શબ્દ કઠિન હોય છે. હે દાંભિક, તું બીજાને સુધારવા માટે જાય છે, પહેલાં તારું જાતનું જુઓ. તારા આંખમાં મોટું ભારતીયો છે અને બીજાની આંખમાં જે રજ કાઢતા તને કેમ લાગે છે? પ્રભુ ઈસુ પોતે યોહાન ગ્રંથમાં 8મો અધ્યાયમાં 7મી કલમમાં કહ્યું, તારામાં જે નિષ્પાપ હોય તે એને પહેલો પથરો મારે. બધા કોઈ પણ રહી શક્યા જ નહીં. અને એવી જ રીતે પૌલ રોમના ધર્મ બહુ સુંદર વાત કરે છે. તમે પોતે ચોરી કરો છો અને બીજાને કહો છો ચોરી નહીં કરવાનું, તું કેવા છે? તું પોતે વ્યભિચાર કરે છે અને કહે છે બીજાને વ્યભિચાર નહીં કરવાનું, તું કયા પ્રકારના માણસ છે? એમ કરીને રોમના ધર્મસભા 2 અધ્યાયમાં 21મી કલમમાં, તો બીજાને ઉપદેશ આપનારો તું જાતને ઉપદેશ કેમ નથી આપતો? ચોરી કરશો નહીં એવો ઉપદેશ આપનારો તું ચોરી કરે છે. વ્યભિચાર કરશો નહીં એમ કહેનારા તું વ્યભિચાર કરે છે. મૂર્તિઓના સ્પર્શથી અભડાઈ જનારા તું મંદિરોને લૂંટે છે. એમ કરીને બહુ સખત શબ્દોમાં, કઠિન શબ્દમાં પૌલ આ સંદેશ આપે છે. હા કૃષ્ણવાલા ભૈયતા બહેનો, સોક્રેટિસ મહાન ફિલોસોફર જે કહે છે, નો થાયસેલ્ફ,
તારી જાતને ઓળખો. જ્યારે જાતને ઓળખીએ, હું કેવી રીતે સારો માણસ છું, મારામાં જે સારું છે, અને સાથે સાથે જાતને ઓળખવા માટે એક મિરર હોય, એક દર્પણ હોય, એ છે બાઇબલ. જ્યારે બાઇબલ વાંચીએ, ઈશ્વરના વચન વાંચીએ, ઈશ્વરની આગળ બેસીએ, હું જાતે કોણ છું, પ્રભુ મને દર્પણ દેવા, અને સંત યાકૂબ પણ એ જ કહે છે, અને આપણને સ્પષ્ટ રીતે સ્પષ્ટ પિક્ચર બતાવી હું કયા પ્રકારના માણસ છું. એટલે આજના શુભ સંદેશ પ્રમાણે આપણે પણ વધુને વધુ પ્રભુના વચન માટે સમય આપીએ, ત્યારે ઈશ્વર મારા ઉપર કેવી રીતે દયા બતાવે એ બતાવે, સાથે સાથે હું કોણ છું એ બતાવે, અને બીજા પ્રત્યે મારે કેવી દૃષ્ટિ અપનાવવાની એ પણ બતાવે છે. હા કૃષ્ણવાલા ભાઈ બહેનો, આજના શુભ સંદેશ આ માનવચંદન શાસ્ત્રપાઠ સમજવા માટે, પ્રભુના મહાન વિચાર, ક્રાંતિકારક વિચાર ઓળખવા માટે મદદરૂપતા હોય, તમે પોતે દિવ્ય દયા અને દિવ્ય સંદેશ સબસ્ક્રાઈબ કરજો, અને બીજા માટે પણ સબસ્ક્રાઈબ કરજો, બીજા માટે પણ ફોરવર્ડ કરજો, કારણ તમે બધા આશીર્વાદિત છો, અભિષિક્ત છો. પ્રભુ ઈસુ, હું તમારામાં વિશ્વાસ રાખું છું. સાથે સાથે કૃષ્ણવાલા ભાઈ બહેનો, 1863માં પોલન્ડ દેશ અને ટર્કીશ દેશ, અત્યારે જે તુર્કી છે, બંને વચ્ચે યુદ્ધ ચાલતું હતું. ત્યારે પોલન્ડના કપ્તાન જોન એ યુદ્ધમાં આગળ વધ્યા હતા. જેવી રીતે પ્રભુના નામમાં શક્તિ છે, અને જીત્યા, પોલન્ડ દેશ જીત્યો, અને ત્યાર પછી આ દેશ સપ્ટેમ્બર 12મી તારીખ આ તહેવાર કે એ પ્રભુ ઈસુ કૃષ્ણનું નામ, અને સાથે સાથે મરિયમનું નામ કેટલું મહાન છે, પ્રભુ ઈસુ કૃષ્ણના નામમાં શક્તિ છે, પાવર છે, પ્રભુ ઈસુનું નામ મધુર છે, એ બતાવવા માટે આ તહેવાર આજે ફિક્સ કરવામાં આવ્યું હતું. તમે બધા આશીર્વાદિત છો, અભિષિક્ત છો. પ્રભુ ઈસુ, હું તમારામાં વિશ્વાસ રાખું છું. બોલો દિવ્ય દયાનો જય. ગોડ બ્લેસ યુ ઓલ.